રાજકોટમાં પણ અત્યાચારની ઘટનાના પડઘા પડ્યા હતા। ધોરાજીમાં અમુક તોફાની તત્વો એકઠા થઈ ભૂખી ચોકડી પાસે બે બસને આગ ચાંપી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। જો કે ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને ટોળાને વિખેરી નાખ્યું હતું। જો કે અગમચેતીના પગલા રૂપે એસટી વિભાગ દ્વારા પણ મોડી રાતથી જ ધોરાજીમાં આવતી અને ધોરાજીથી ઉપડતી એસટી બસો કેન્સલ કરી નાખી હતી। અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો। ઉનાની અત્યાચારની ઘટના બાદ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ તોફાની ટોળાઓએ એસટી બસોમાં આગ ચંપી તોડફોડ અને ચક્કાજામ કરતા એસટી તંત્ર સફાળું જાગ્યું હતું અને એસટીએ ધોરાજીનો સમગ્ર ટ્રાન્સપોર્ટનો વ્યવહાર અટકાવી દીધો હતો, જેના પગલે અનેક મુસાફરો રજળી પડ્યા હતા। મોડી રાત હોવાથી જાય તો જાય કહાં જેવી સ્થિતિ ઊભી થઈ હતી। જેતપુરમાં અનેક બસો અટકાવી દેવાતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા। બીજી તરફ એસટીના સત્તાધીશો દ્વારા મુસાફરોને ટિકિટ રિફંડ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। તો રિફંડ ન જોઈતું હોય તેવા મુસાફરોને બસમાં જ બેસીને રાત પસાર કરવાનું જવાબદારો દ્વારા જણાવી દેવામાં આવ્યું હતું। અમે જુનાગઢથી જામનગરથી જુનાગઢની વાળી બસમાં બેઠા છીએ ને ધોરાજી અમારી બસ રોકાઈ ગઈ છે। અહીંયા અમે 1.5 કલાકથી બેઠા છીએ। અમારે ઉના મરણ થઈ ગયું છે એટલે અમારે વहाँ પહોંચવું જરૂરી છે, એટલે જેમ બને એમ તમે તાત્કાલિક કંઈક વ્યવસ્થા કરી દો। હાલમાં બધી આંદોલન હિસાબે બસો રોકી દેવામાં આવી છે। અત્યારે જ્યાં સુધી સૂચના ના આવે ત્યાં સુધી બધી બસો અહીંયા ડેપોમાં રોકી દેવામાં આવી છે। પેસેન્જરો પણ બધા અહીં રોકાઈ ગયા છે, તેનું રિફંડની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। ઉનાના દલિત યુવકોને ઢોર માર મારવાના મામલામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। રાજ્યમાં 4 સ્થળોએ આગ ચંપી અને તોડફોડની ઘટનાઓ બની। રાજકોટમાં રૈયા ચોકડી પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટોપ પર રોષે ભરાયેલા લોકોએ તોડફોડ કરી હતી। તો ધોરાજીની ભૂખી ચોકડી નજીક 2 બસોને આગ ચંપી કરવામાં આવી હતી અને ત્યાંથી નાસી ભાગ્યા હતા। જામનગરમાં પણ એક બસને આગ ચંપી કરવામાં આવી હતી, જ્યારે ગોંડલમાં ટાયરો સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો। બીજી તરફ ઉના માર મારવાના પ્રકરણમાં પોલીસે મોડી રાતમાં વધુ 8 આરોપીની ધરપકડ કરી હતી। ઉલ્લેખનીય છે કે યુવકો પર અત્યાચાર કરવાના ગુનામાં પોલીસે અગાઉ 8 આરોપીની ધરપકડ કરી ચૂકી છે। આમ પોલીસે કુલ 16 આરોપીની ધરપકડ કરી છે। સમાજના વિવિધ સ્થળો અને વસ્તુઓને નુકસાન કરી આપણે આપણા રાજ્યનું જ નુકસાન કરી રહ્યા છીએ, જે દરેક રાજ્યવાસીઓનું નુકસાન છે। સંદેશ ન્યૂઝ સમાજના લોકોને શાંતિની અપીલ કરે છે।